સત્ય જાણ્યા વિના નિંદા કરશું તો શું થશે? શુભ શરૂઆત. વાર્તા વિથ નીરવ પર. એક નગરમાં રાજાએ એકવાર 11 મહેમાનોને સ્વાદિષ્ટ ભોજનનું આમંત્રણ આપ્યું. ભોજન આકાશની નીચે તૈયાર થઈ રહ્યું હતું. એક સમડી પોતાના પંજામાં સાપને પકડીને જઈ રહી હતી. સાપે પોતાનો જીવ બચાવવા માટે સમડીને ડંખ માર્યો. તેનું થોડું ઝેર દૂધમાં પડતા ભોજનની ખીર ઝેરી બની. ખીર ખાવાથી 11 મહેમાનોનું મૃત્યુ થયું. રાજાને ચિંતા, યમરાજને ચિંતા. રસોઈયાને ખબર નથી કે રસોઈની ઝેર બની ગઈ. સાપે જીવ બચાવવાનો ડંખ માર્યો હતો. આ સમસ્યામાં કોનો વાક એ વણ ઉકેલાઈ રહ્યો. ઘણા વર્ષો પછી રાજાને મળવા ફરી વિશેષ અતિથિઓ આવ્યા. અતિથિઓ અમુક નવરા માણસોને રાજમહેલનો રસ્તો પૂછે છે. નવરા માણસો અતિથિને એક સલાહ આપે છે કે અમારા નગરનો રાજા ભોજનમાં ઝેર નાખીને જમાડીને લોકોને મારી નાખે છે. તમે રાજાને ત્યાં ભોજન કરતા નહીં. યમરાજને પ્રશ્નનો ઉકેલ મળી ગયો. 11 મહેમાનોના હત્યાનું પાપ છે આ નવરા માણસોના ખાતામાં ઉધારી દીધું. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર યુટ્યુબ ચેનલ.